પત્ની સંગીતા, મારાથી કોઈ પણ કાળે હવે એસઆઈઆરનું કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું. તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે. હું તમને બંનેને ખૂબ જ ચાહું છું, પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ જ રસ્તો નથી. મારો આ થેલો અહીં પડ્યો છે, તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે, તે સ્કૂલે આપી દે છે. આઈ એમ વેરી સોરી માય ડિયર વાઇફ સંગીતા એન્ડ માય લવિંગ ડિયર સન ક્રિશન. આ શબ્દો અમારા નથી, આ શબ્દો છે બીએલઓનું કામ કરતા એક શિક્ષકના, કે જેમને એસઆઈઆરની કામગીરીથી કંટાળીને આખરે મોતને વાલું કર્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે આ ખાસ અહેવાલ સાથે હું છું આપની સાથે નિકિતા. ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે. સિટીમાં આ બદરિયાદીની કામગીરી છે ને એને બોધરેશન રીતે આપવું કે હું ભરું. અમે આજે બીએલઓ કામગીરીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ અને બહિષ્કાર કરીશું જ બધા. સમગ્ર ગુજરાતમાં આના પડઘાઓ પડશે કે આવા અનેક શિક્ષકો આપણે ગુમાવી દેશું. માનસિક સંતુલન ગુમાવવાના કારણે અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે. ઘટના બની છે ગીર સોમનાથના કોડીનારમાં. ગીર સોમનાથના કોડીનારમાં દેવડી ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા અરવિંદ મૂળજી વાઢેર. ત્યારે આ બીએલઓએ એસઆઈઆરની કામગીરીથી ત્રસ્ત થઈને સુસાઇડ કર્યો હોવાનો અંતિમ પત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે આ કોઈ પહેલી ઘટના નથી. આવા કિસ્સાઓ હમણાંથી સતત 3-4 દિવસથી પ્રકાશમાં આવી રહ્યા છે, જેમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીથી કંટાળીને તેમને પોતાનું જીવન ટૂંકાવ્યું હોય તેવા કિસ્સાઓ છે. અન્ય એક ગુજરાતની ચોંકાવનારી ઘટના છે ખેડા જિલ્લાના કપડવંજમાંથી. તે પણ સામે આવી છે, જ્યાં એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા રમેશ પરમાર નામના શિક્ષકનું બીએલઓની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હોય તેવા પરિવારજનોનો આક્ષેપ છે. ત્યારે આજે ગીર સોમનાથના કોડીનારમાં દેવડી ગામમાં જે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા બીએલઓ અરવિંદ મૂળજી વાઢેર, તેઓના પરિવારની પ્રતિક્રિયા સામે આવી છે અને તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. હું દેવલી મૂળજી બજાર વાઢેર. એ સાહેબ 6 વાગે ઉઠ્યો ને પછી કે હું ચા બનાવી લઉં, તો એના ઘરવાળા કે હું ચા બનાવી દઉં. પછી બાથરૂમમાં કે તમે તારે જાવ કે નાવા ધોવા અને હું એક બાર ચા બનાવી નાખું. એટલે એ બાથરૂમમાં ગયો ને પછી દરવાજો બંધ કર્યો ને, દરવાજો ખુલ્લો હતો મેઇન દરવાજો, અને એ પંખા ગળા ગળો ખાઈ ગયો અને ચીઠી લખતો ગયો નીચે. એ મને તો ખબર નથી. પછી બીજામાં એના ઘરવાળા જોઈ ગયા કે આ ચીઠી લખેલી છે. ચીઠીમાં એ આ બદરિયાદીની કામગીરી છે ને એને બોધરેશન રીતે આપવું કે હું ભરું એવું લખેલું છે. નહીં ને પ્રોબ્લેમ કઈ નતો સાહેબ, ઘરનો કોઈ જતો પ્રોબ્લેમ. ભાઈ એમ કહેતો કે મને આ કામગીરી અઘરી છે ને કે મને અઘરું પડે. મેં તો હું લખવા લાગુ, ભાઈ તને ફાવતી ભાઈ લખવા લાગુ, એક નમૂનો મને લખવા લાગુ. મેં કીધું સંગીતા લખવા લાગે, હું લખવા લાગુ. તો કે નહીં મેં લખી લીધું ને આજે હું સારા જાય ને તે બધાને કાગળિયા મૂકી દઈએ ને સહી લઈ આવે. એ પછી થેલો વેલો બધું કમ્પ્લીટ મૂકી રાખ્યો પલંગની બાજુમાં અને ચીઠી લખતો ગયો. સરકારને બીજું શું કહેવા માંગુ સાહેબ કે મારો જે તારો તો એ ખરી ગયો બરાબર. પછી તો બીજું હું શું કહું, જે સરકારને જે કરવું એમ કરે. નહીં ડિપ્રેશન કહું કોઈ જતું ડિપ્રેશન. હા એ પછી એને આમ રાત્રે જાગવું પડતું, એને સતત લખવું પડતું. 1-2 વાગે જાગે, સવારે પાછો 9 વાગે તૈયાર થઈને નિશાળે જતો. પછી ખાવાનું ભેગું લેતો, સાંજે 8-9 વાગે આવે. આજે 1 વાગે સુતો અને સવારે 5 વાગે 5:30 ઉઠ્યો. મારું નામ રણજીતસિંહ ગોહિલ, હું કોડીનાર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પણ છું અને પોતે હું 43 ભાગ નંબરનો બીએલઓ પણ છું. આજે અમે બધા જ સંગઠનો વતી અમે આજે બીએલઓ કામગીરીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ અને બહિષ્કાર કરીશું જ બધા. સમગ્ર ગુજરાતમાં આના પડઘાઓ પડશે, કારણ કે ચૂંટણી પંચ તરફથી તાત્કાલિક કોઈ પણ પ્રકારની લોકોમાં જાગૃતિ ફેલાવ્યા સિવાય સીધું કામગીરી અમને થોપી દેવામાં આવી છે. 5 દિવસમાં મેપિંગ કરો અને 15 દિવસની અંદર તમે ઘરે ઘરે સુધી ફોર્મ પહોંચાડી દો અને એ પાછા ફોર્મ કલેક્ટ કરી લો. એ ફોર્મને ભરવાના, એ ફોર્મને ઓનલાઈન કરવાના. ઓનલાઈનમાં એક તો તમારી વેબસાઇટ પૂરેપૂરી ચાલતી નથી, એમાં વારંવાર વેબસાઇટ આઉટ થઈ જાય. રોજ રાતના 2-2 વાગ્યા સુધી 12-12 વાગ્યા સુધી બીએલઓ મિત્રો
રાતે કામ કરે છતાં પણ એનું કામ નથી થતું, 5 ફોર્મ સબમિટ નથી થતા, અને ઉપરથી અમારા અધિકારીઓ દ્વારા એકદમ જોરદાર પ્રેશર આપવામાં આવે છે. અને આ કઈ રીતે શક્ય બને? આ પ્રેશરના ભાગ રીતે અમારે આજે જે ઘટના બની છે અઘટિત ઘટના છે. અમારા સમાજમાંથી એક શિક્ષક ઓછો થઈ ગયો છે. બહુ દુઃખદ ઘટના છે અમારી. આ ઘટનાને લઈને આજથી બીઓલો કામગીરી બંધ કરે છે. કોડીનાર અમારા સંગઠનના માધ્યમથી આજે ગુજરાત લેવલથી પણ અમે સંગઠન ઉપર લેવલે બધામાં રજૂઆતો કરી છે. અમારા દિગ્વિજયસિંહ જાડેજા સાથે પણ અમારી સીધી આડી વાત થઈ છે કે સાહેબ આમાં કોઈ પણ પ્રકારે રસ્તો કાઢવો પડે એમ છે અને આનો બહિષ્કાર કરવો જરૂરી છે, બાકી આવા અનેક શિક્ષકો આપણે ગુમાવી દેશું. ત્યારે આ તો વાત થઈ ગુજરાતની, પરંતુ ગુજરાત પહેલા પણ આવા બીજા કિસ્સાઓ ભારતના અન્ય સ્થળોથી સામે આવ્યા છે, જેમાં સમાવેશ થાય છે કેરળનો, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને મધ્યપ્રદેશમાંથી પણ આટલા સ્થળોએથી પણ આવી ઘટનાઓ સામે આવી છે, આવા કિસ્સાઓ થયા છે. શિક્ષક સંઘમાં રોષ અત્યારે સૌથી વધારે જોવા મળી રહ્યો છે, કારણ કે આ ઘટના બાદ શિક્ષક સંઘમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સંઘે આક્ષેપ કર્યો છે કે બીએલઓની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જે અધ્યક્ષ છે તે લોકોની પણ પ્રતિક્રિયા સામે આવી છે, તે લોકોના નિવેદનો સામે આવી રહ્યા છે. તેઓ શું માંગ કરી રહ્યા છે, સરકાર સામે શું પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તે પણ એકવાર સાંભળી લો. રાકેશ કુમાર ઠાકર, પ્રચાર અધ્યક્ષ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત પ્રાંત. હમણાં જ સમાચાર પ્રાપ્ત થયા છે, ચૂંટણી પ્રક્રિયામાં સરની કામગીરીના દબાણના કારણે કોડીનાર તાલુકામાં ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષકે આત્મહત્યા કરી છે. સૌપ્રથમ તો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છેલ્લા અઠવાડિયાથી સરકારશ્રીના ધ્યાન પર આ બાબત લાવી રહી છે. 15મી તારીખે આવેદનપત્ર તમામ વિધાનસભા મત વિસ્તારમાં આપ્યું છે. શિક્ષક સતત દબાણ અનુભવી રહ્યો છે. ખેડા જિલ્લામાં પણ કુટુંબે આક્ષેપ કર્યો છે, એક શિક્ષક ત્યાં પણ મૃત્યુ પામ્યા છે. આ એવી પ્રક્રિયા જે છે કે જેના કારણે માનસિક સંતુલન ગુમાવવાના કારણે, અને જેને સાદી ભાષામાં કહીએ કે શિક્ષક એટલો હતોત્સાહ થઈ ગયો છે કામગીરીના કારણે કે જેથી એ આત્મહત્યા તરફ પ્રેરાયો છે. આજે આપણી વચ્ચે આ શિક્ષક ગીર સોમનાથના રહ્યા નથી, એમના આત્માને પ્રભુ શાંતિ આપે, પણ એના કુટુંબને પડેલી ખોટ પૂરી થઈ શકે એમ નથી. એમના પર જેણે દબાણ કર્યું છે એ નક્કી થવું જોઈએ, અને જેણે દુષ્પ્રેરણા આપી છે, આ આત્મહત્યા તરફ જેમને ધકેલી મૂક્યા છે, એવા અધિકારીને આજે સાંજ સુધીમાં જેલ ભેગા કરવા જોઈએ. સરકારી તંત્રએ આજે આ પ્રક્રિયા કરીને શિક્ષક સમાજમાં આ એક વાત પહોંચાડવી જોઈએ કે એ સમાજની સાથે છે. શિક્ષક કેટલા કલાકો કામ કરશે? સવારથી થઈને રાતના 8 વાગે મિટિંગ, રાતના 10 વાગે મિટિંગ, અલગ અલગ જિલ્લાઓમાં જુદી જુદી સૂચના, કેટલીય નોટિસો, કેટલાય ધરપકડ વોરંટ. સમગ્ર ગુજરાત જાણે શિક્ષણને એક બાજુ મૂકી દઈને, શિક્ષણ કોઈ રાષ્ટ્રીય કામગીરી છે જ નહીં, માત્ર ને માત્ર સર એક કામગીરી છે, અને એના કારણે શિક્ષકોએ જીવ ગુમાવવો પડે. એના કુટુંબનો શું દોષ છે કે વ્યક્તિ મરી જવાના કારણે એ કુટુંબ પાસે જે આફત આવી છે એ આફત માટે જવાબદાર માણસો કોણ છે? જે ચૂંટણી અધિકારીએ એને નોટિસ આપી છે, જે ચૂંટણી અધિકારીએ એને ફોન કરીને દબાણ કર્યું છે, એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે, સખત શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢે છે, અને આજે સાંજ સુધીમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બેઠક કરીને કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચીને સરકાર સુધી લડી લેવાના મૂડમાં છે. સાદી ભાષામાં શિક્ષકો ઉપરનું દબાણ અત્યારે જ સૂચના આપીને હટાવવું જોઈએ, એમાં કોઈ નિર્વિવાદ નથી. મિત્રો, ગુજરાતની ભાજપ સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું પડે એવી એક ભયંકર ચિંતાજનક ઘટના આપણી સામે ગુજરાતમાં બની છે. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના અરવિંદ મૂળજીભાઈ વાઢેર નામના શિક્ષકે તાજેતરમાં આજે જ સુસાઇડ કર્યું છે, અને એમણે આત્મવિલોપન કરતી વખતે જે ચિઠ્ઠી લખી છે એ ચિઠ્ઠીમાં લખ્યું છે સ્પષ્ટપણે કે મારાથી કોઈ પણ કાળે કોઈ પણ સંજોગોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સરની કામગીરી થઈ શકે એમ ન હોય. છેલ્લે કોઈ વિકલ્પ ન બચતા થાકીને હારીને ત્રસ્ત થઈને હું આ આત્મઘાતી પગલું ભરી રહ્યો છું. આના પરિવારજનોને હું શ્રદ્ધાંજલિ પાઠવું જ છું,
પણ આપણે બધાએ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર અને ચૂંટણી પંચે ખાસ વિચારવાની જરૂર છે કે તમે શિક્ષકોને આવું ભયંકર આત્મઘાતી પગલું ભરવા માટે કેમ મજબૂર કરો છો? અન્ય અનેક કેડરના સરકારી કર્મચારીઓને તમે આમાં જોતરી શક્યા હોત. આ અરવિંદ મુરજીભાઈ વાઢેર એમણે જે સુસાઇડ કરવું પડ્યું એના મૂળમાં આ એસઆઈઆરની પ્રક્રિયા જવાબદાર છે. કોઈ શિક્ષકે પોતાનું જીવન ટૂંકાવવું પડે એનાથી મોટી દુઃખદાયી અને ચિંતાજનક બાબત શું હોઈ શકે? સમગ્ર ગુજરાતના શિક્ષકો, દેશના શિક્ષકો એ એજ્યુકેશનની ભણાવવાની કામગીરી બાજુ પર મૂકી આ કામમાં જોતરાય અને એના કારણે એમણે એના બોજથી થાકીને સુસાઇડ કરવું પડે, આ બિલકુલ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. એનું રાજ્યની સરકાર પાસે, કેન્દ્રની સરકાર પાસે ચૂંટણી બીએલઓની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા 15 દિવસથી સરકારને વિનંતી કરવામાં આવે છે કે બીએલઓની કામગીરી દરમિયાન તેઓ ઉપર વધારાનું પ્રેશર ઊભું ન કરવામાં આવે, ધરપકડ વોરંટ ઇસ્યુ ન કરવામાં આવે. એના દરેક વિધાનસભા ક્ષેત્રમાં આવેદનપત્ર પણ અપાયા છે. મુખ્યમંત્રીને પણ એનું આવેદનપત્ર અપાયેલું છે. આમાં સરકાર તરફથી કે ચૂંટણી પંચ તરફથી કોઈ પ્રતિક્રિયા સંગઠનને મળી નથી અને સમગ્ર ગુજરાતના હૃદયને હચમચાવી નાખે એવી શિક્ષકની આત્મહત્યાની ઘટના ગીર સોમનાથની અંદર બની હોય એવા સમાચાર મળેલા છે. શિક્ષકની સુસાઇડ નોટ પણ મળેલી છે અને એને વાંચતા આપણે સમજી શકીએ છીએ કે શિક્ષક ઉપર કેટલું પ્રેશર આમાં ઊભું કરવામાં આવે છે. શૈક્ષિક મહાસંઘ આનો સખત વિરોધ કરે છે. આના માટે જે કોઈ પણ જવાબદાર હોય તેની ઉપર પગલાં ભરવામાં આવે. શિક્ષકના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત આવી કામગીરી દરમિયાન જે કોઈ પણ અધિકારી બેહુદું વર્તન કરતા હોય, ગમે તેવું બોલતા હોય, પ્રેશર ઊભું કરતા હોય, માતૃશક્તિનું સન્માન ન જાળવતા હોય, આવા અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે રાજ્ય કક્ષાએ એક નોડલ અધિકારી પણ નીમવામાં આવે જેને સંગઠન અને શિક્ષકો રજૂઆત કરી શકે એવી પણ માંગ કરે છે. આ ઉપરાંત આજે જે ઘટના બની છે એવી ખેડા જિલ્લાની અંદર પણ ગઈકાલે ઘટના બનેલી, એમાં પણ પરિવારજનોએ જે શિક્ષકનું મૃત્યુ થયું છે એમાં આ બીએલઓની કામગીરીનું દબાણ છે એનું કારણ બતાવેલું છે. આવી ઘટનાઓ છતાં, સંગઠનની માગણી છતાં ચૂંટણી પંચ દ્વારા કે સરકાર દ્વારા કોઈ પણ ઇનિશિયેટિવ લઈને કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. એના વિરોધ સ્વરૂપે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે એ તમામ બીએલઓની કામગીરી કરી રહેલા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહવાન કરે છે. સરકાર દ્વારા આગામી સમયમાં યોગ્ય પ્રતિસાદ નહીં મળે, ચૂંટણી પંચ દ્વારા યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો આગામી રણનીતિ છે એ શૈક્ષિક મહાસંઘ દ્વારા ઘડી કાઢવામાં આવશે. હંમેશા શિક્ષક હિતમાં અગ્રેસર રહેલ સંગઠન છે એ શિક્ષકોને એક વિનંતી કરે છે કે આ તબક્કે કોઈપણ પ્રકારની કામગીરીના દબાણમાં આવીને કોઈ ખોટું પગલું ભરવાની જરૂર નથી. તમારી ફરિયાદ છે શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓને તમે જણાવી શકો છો. સરકારમાંની રજૂઆત કરવામાં આવશે અને જે કોઈ પણ કામગીરી છે, રાષ્ટ્રીય કામગીરી છે, આપણે કરવા માટે કટિબદ્ધ છીએ, પણ ખોટા પ્રકારના પ્રેશર છે એનો શૈક્ષિક મહાસંઘ હંમેશા વિરોધ કરતો આવશે. અસ્તુ, ભારત માતા કી જય. ત્યારે આપણને સૌને ખબર છે કે રાષ્ટ્રહિતની કામગીરીમાં શિક્ષકોનું યોગદાન હંમેશા અગ્રેસર રહ્યું છે. પણ એક તો છે રાજ્યમાં શિક્ષકોની અપૂરતી સંખ્યા. એક તરફ બાળકોને શિક્ષણ આપવાની જવાબદારી તેમના માથે હોય છે. આ સાથે હવે જે નવું આવ્યું છે તે એસઆઈઆરની કામગીરીને લઈને, બીએલઓનો જે સ્થિતિ સર્જાઈ છે તેને લઈને કે એમની ઉપર કેટલો ભાર મૂકવામાં આવે છે, એમને કેટલું બધું સ્ટ્રેસ રહે છે આ વસ્તુને લઈને, અને કેમ તેમને આટલું બધું માનસિક રીતે તણાવ રહે છે. એના મુખ્ય કારણો પણ જો અહીંયા જોવા જઈએ, તેની ઉપર નજર કરીએ તો સૌથી પહેલું મુખ્ય કારણ છે અત્યંત કામનો બોજ. કારણ કે બીએલઓને દરરોજ 12 કલાક કામ કરવામાં આવે છે તેમની પાસે, અને ટાર્ગેટ પૂરા ન થાય તો સસ્પેન્શનની ધમકી મળે છે. જો કોઈ આ કામગીરીમાં જોડવા માટે વિરોધ કરે તો તેઓની ધરપકડ પણ કરવામાં આવે છે. આવા નિયમો, આવા કડક નિયમો, અને પરિણામે શું થાય છે? બીએલઓ અત્યંત તણાવભરી પરિસ્થિતિમાં સમય વિતાવી રહ્યા છે અત્યારે, અને છેવટે આ જે કિસ્સાઓ આવ્યા છે તેના પરથી સાબિત થાય છે કે તેઓ કંટાળીને છેલ્લે મોતને વહાલું ગણે છે, પોતે વહાલું કરી દે છે અને આત્મહત્યા કરી નાખે છે. ત્યારે જોવા જઈએ તો એસઆઈઆરની કામગીરીમાં જોડાયેલા મોટા ભાગના લોકો જે છે 40 થી 50 વર્ષના શિક્ષકો છે અને આંગણવાડી કાર્યકર્તાઓ છે, જેથી
ઉંમરને ધ્યાન રાખતા પણ આ પહેલેથી જ આ જે લોકો હોય છે જે ઓલરેડી એ લોકો સિનિયર સિટીઝન્સની કેટેગરીમાં આવે છે ને પહેલાંથી શારીરિક રીતે તો તેઓ નબળા હોય છે, તેઓ જલ્દી થાકી જતા હોય છે અને એમાં પણ વચ્ચે શિક્ષકની પણ નોકરી કરવાની, વચ્ચે BLOનું જે કામ આવે છે, SIRની કામગીરી પણ કરવાની, તો શું થાય? આવી પરિસ્થિતિમાં માણસ જાય ક્યાં? ત્યારે આ તમામ પરિસ્થિતિ વચ્ચે દેશભરમાં SIRની કામગીરીને લઈને BLO ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવી રહ્યા છે, જેના કારણે ઘણી બધી જગ્યાએ SIRની કામગીરી અત્યારે અટકી ગઈ છે. ત્યારે હવે ચૂંટણી પંચ પણ આ મામલે હાથ અદ્ધર કરી રહી છે. હવે અહીંયા પ્રશ્ન તો એ જ થાય છે કે BLO શિક્ષક આપઘાત કરે તો એના માટે જવાબદાર કોણ? કારણ કે અહીંયા જવાબદારી લેવા માટે જ કોઈ તૈયાર નથી. ત્યારે દેશને આગળ લાવનારો અને યુવાનોને શિક્ષા આપનારો આ શિક્ષક જ હવે આખરે કંટાળ્યો છે.